ગરમીની ઋતુમાં હંમેશા દરેક ગૃહિણીનો એક સવાલ હોય કે આજે શું શાક બનાવવું. અને રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે એવું થાય કે ઘરના જેવું જમીએ, અને ઘરે હોઈએ તો એવું થાય કે રેસ્ટોરન્ટ જેવું જમીએ. તો આજે ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં એક સરસ મજાની રેસીપી બનવા જઈ રહી છે. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. એના માટે મેં અહીંયા અડધો કપ તુવેરની દાળ લઈ લીધી છે. 3 થી 4 વાર એને સારી રીતે પાણીથી ધોઈ લીધું છે. અને હવે આપણે એની અંદર 1.5 કપ પાણી ઉમેરી લીધું છે. 5 ચમચી મેથીના દાણા ઉમેરીશું, જેથી કરીને તુવેરની દાળ વાયડી ન પડે. ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને કુકરમાં 4 સીટી પડે ત્યાં સુધી આપણે એને બાફીને તૈયાર કરી લઈશું. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. અહીંયા મેં લઈ લીધા છે લગભગ 10 થી 12 કળી લસણ છે, અને એક ટુકડો આદુનો, 3 લીલા મરચાં લીધા છે જે સ્વાદમાં થોડા ઓછા તીખા છે, 2 મીડિયમ સાઇઝના કાંદા અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં લેવાના છે. દરેક વસ્તુને બારીક સુધારીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો મેં હાથની મદદથી જ સરસ રીતે એને બારીક સુધારી લીધા છે. પણ જો તમને હાથથી ન ફાવે તો તમે ચોપરની અંદર પણ તમે ચોપ કરી શકો છો, પરંતુ બારીક સુધારવા ખાસ જરૂરી છે. ત્યારબાદ આપણે એક કઢાઈ લઈશું. એની અંદર 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું. દાલ ફ્રાયમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો ચોક્કસ એકવાર તમે મારી રીતે ટ્રાય કરજો. મારી દાલ ફ્રાય મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જીરું ઉમેરી લઈશું, અને જીરું સરસ લાલ થાય એટલે આપણે બારીક સુધારેલું લસણ, આદું અને લીલા મરચાં અંદર ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી દઈશું. લગભગ આપણે એને અડધીથી પોણી મિનિટ સાંતળવાના છે, જેથી કરીને એનો હલકો ગુલાબી કલર આવી જશે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાના રહેશે કાંદા. તો આ રેસિપીમાં અગત્યનો પાર્ટ છે બારીક સુધારીને તમારે દરેક વસ્તુ અંદર ઉમેરવાની. અને હવે આપણે એની અંદર ઉમેરી રહ્યા છીએ કાંદા. તો કાંદાને પણ આપણે બારીક સુધારેલા છે. અને કાંદા સાંતળવાની એક ટીપ છે કે જ્યારે કોઈ પણ તમે કઠોળ બનાવો, જેમ કે તમે છોલે બનાવો છો, રાજમા બનાવો છો, આજે આપણે દાલ ફ્રાય બનાવવા જઈ રહ્યા છીએ, તો દરેક રેસિપીમાં કાંદાને થોડો ગોલ્ડન કલર આવે. તમે જોઈ શકો છો કે વિડીયોમાં સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના કાંદા થઈ ગયા છે. તો બસ આપણે આ રીતના કાંદાને સાંતળી લેવાના છે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ટામેટાં. તો ટામેટાને આપણે બારીક સુધારીને તો રાખી દીધા છે એટલે ઝડપથી ચડી જશે, પણ એનો પ્રોસેસ જલ્દી થાય એટલા માટે આપણે એની અંદર થોડું મીઠું ઉમેરી લઈશું. એટલે કે ગ્રેવીના ભાગનું આપણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અંદર ઉમેરી લીધું છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને ત્યારબાદ આપણે એને ઢાંકીને થવા દઈશું. ઢાંકીને થવા દેવાથી કુકિંગ પ્રોસેસ ઝડપથી થશે અને આપણી રેસીપી જલ્દી બની જશે. તો ઢાંકીને આપણે લગભગ 3 મિનિટ થવા દીધું છે. અને વચ્ચે એકવાર આપણે એને સ્ટર કર્યું હતું, જેથી કરીને એ પરફેક્ટ કૂક થાય. અને આ રીતે ત્યારબાદ ચમચાની મદદથી પ્રેસ કરતું જવાનું છે, જેથી કરીને ટોમેટોના જે આપણે બારીક પીસીસ છે તો એ સરસ રીતે પલ્પમાં કન્વર્ટ થઈ જશે. ઓલરેડી કૂક થઈ ગયેલા હોય એટલે એ પલ્પી જલ્દી બની જશે. અને આ રીતે કરવાથી ગ્રેવી પણ આપણી સરસ થીક થશે. તો આ 2 ટીપ ખાસ અગત્યની છે, એ તમે ચોક્કસ ધ્યાન રાખજો. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું હળદર. તો અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી લીધી છે. અને 1.5 એટલે કે લગભગ 1.5 ચમચી જેટલું આપણે અહીંયા ધાણા જીરું ઉમેરી લેવાનું છે. ધાણા જીરુંનો ટેસ્ટ ખૂબ સરસ લાગતો હોય છે. અને ત્યારબાદ આપણે અહીંયા ઉમેરી લઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર. તો કાશ્મીરી લાલ મરચું પાવડર થોડું તીખું ઓછું હોય છે, એટલા માટે આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલું અંદર ઉમેરી લીધું છે, જેથી કરીને દાલ ફ્રાયનો જે કલર છે એ ખૂબ સરસ આવશે. અને તમારી પાસે ન હોય અથવા તો તમે એને સ્કીપ કરવા માગતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ અંદર લાલ મરચું ઉમેરવાથી કલર ખૂબ સરસ આવશે અને આપણી રેસીપી લુકમાં ખૂબ જ સરસ લાગશે. તો બધા મસાલાને આપણે લગભગ અડધીથી પોણી મિનિટ માટે સરસ રીતે સાંતળી લેવાના છે. અને ત્યારબાદ આપણે એની અંદર થોડું ગરમ પાણી ઉમેરીશું. તો અહીંયા થોડું હૂંફાળું પાણી મેં લઈ લીધું છે, અને એને મેં અહીંયા અત્યારે લગભગ 1 કપ જેટલું ઉમેરી લીધું છે. અને આ રેસીપીમાં થોડું હૂંફાળું પાણી ઉમેરવું ખાસ જરૂરી છે, જેથી કરીને આપણી આ રેસીપી છે એ જલ્દી તો બનશે જ, સાથે ગરમ પાણી ઉમેરવાથી એનો ટેસ્ટ પણ સરસ એન્હેન્સ થતો હોય છે. તો પહેલાંના દાદી નાનીના જમાનામાં એ લોકો પણ આ રીતે થોડું હૂંફાળું પાણી કરીને રેડતા હતા. તો એ વસ્તુ મેં જોઈ છે, અને હું પણ આ રીતે કોઈ રેસીપી બનાવું તો એમાં હું આ રીતે થોડું ગરમ પાણી ઉમેરીશું.
તો રેસીપી સરસ આપણી બોઇલ થવા લાગી છે, પાણી ઉકળવા લાગ્યું છે. તો હવે આ લેવલે આપણે બાફીને રાખેલી તુવેરની દાળને અંદર ઉમેરી લઈશું. તો અહીંયા મેં તુવેરની દાળ એકલી લીધી છે. તમે તુવેરની સાથે થોડી મસૂરની દાળ કે થોડી ચણાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આજે મેં એકલી તુવેરની દાળની રેસીપી બનાવી છે અને આ રેસીપી ખૂબ સરસ બને છે. મેં તમને આગળ કીધું તેમ મારા ફેમિલીમાં આ મારી રેસીપી ખૂબ જ બધાની ફેવરિટ છે. તો તમે પણ મારી આ રેસીપી તમારા કિચનમાં બનાવજો અને તમારા ફેમિલીમાં પણ ચોક્કસ બધાની ફેવરિટ થઈ જશે. હવે દાળને જો તમે પરોઠા સાથે ખાવાના હોય તો આટલું ટેક્સચર બરાબર છે, પણ જો તમારે દાળ રાઈસ સાથે ખાવાની હોય તો તમે થોડી હજુ પતલી કરી શકો છો અને તમારી ચોઈસ પ્રમાણે તમે એની કન્સિસ્ટન્સી રાખી શકો છો. અહીંયા મેં 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરી લીધો છે અને 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લઈ લેવાની છે અને એને હાથની મદદથી સરસ રીતે મસળી અને એની અંદર ઉમેરી લેવાની છે. કસૂરી મેથી ખાસ ઉમેરવી, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને કિચન કિંગ મસાલો, મારી દાલ ફ્રાયનું સિક્રેટ આ 2 વસ્તુ છે, કિચન કિંગ મસાલો અને કસૂરી મેથી. અને હજુ પણ એક ત્રીજું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે તમને વિડીયોના એન્ડમાં પણ જોવા મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અત્યાર સુધીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન મળી જાય. દાળની કન્સિસ્ટન્સી મને થોડી થીક લાગે છે, એટલા માટે હું એડજસ્ટ કરવા થોડું પાણી ઉમેરી રહી છું અને એ તમારા ચોઈસ પ્રમાણે અંદર ઉમેરવાનું રહેશે. ત્યારબાદ આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. ઓલરેડી આપણે ગ્રેવીમાં તો ઉમેર્યું છે. અને આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે આપણી મલાઈ, ક્રીમ. અમૂલનું ક્રીમ મેં લીધું છે. તમારી પાસે અમૂલનું ક્રીમ ન હોય તો ઘરના દૂધની જે મલાઈ નીકળે તે તમારે અંદર ઉમેરવાની છે. અને ક્રીમી ટેક્સચરવાળી આ દાળ ખરેખર ખૂબ સરસ સ્વાદિષ્ટ બને છે. ફાઇનલી આપણે કોથમીર ઉમેરી બધું સરસ મિક્સ કરી લઈશું અને એને હાંડીમાં સર્વ કરીશું અને ગાર્નિશ કરી લઈશું કોથમીરથી. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે, નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો અને આ રેસીપી ચોક્કસ તમારા રસોડે બનાવજો, ચોક્કસ બધાની ફેવરેટ બનશે. થેન્ક યુ.